સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી એનાલિસિસ વિડીયો અને વીકલી એનાલિસિસ વિડીયોની અંદર. તો વાત કરીએ નેક્સ્ટ વીકની અંદર માર્કેટના સેન્ટિમેન્ટ્સ કેવા રહેશે. તો અત્યારે આપણે નિફ્ટીની વીકલી ટાઈમ ફ્રેમ ઓપન કરી છે અને વીકલી ટાઈમ ફ્રેમની અંદર આપણે લાસ્ટ એનાલિસિસમાં વાત કરી હતી કે અહીંયા એક ડોજી કેન્ડલ બની છે. જો ડોજી કેન્ડલની ઉપર માર્કેટ જો સસ્ટેન થાય એટલે કે આ રેન્જની અંદર માર્કેટમાં બાયર અને સેલર બંને પ્રેઝન્ટ હતા, એટલે માર્કેટ કઈ દિશામાં જાય એનું નક્કી નહોતું. પણ આ વીકની અંદર જે આપણને અહીંયા નેગેટિવ કેન્ડલ જોવા મળી છે, તો નેગેટિવ સેન્ટિમેન્ટ્સ એવું આપણને દર્શાવે છે કે નિફ્ટીની જે લાસ્ટ વીકની રેન્જ હતી, રેન્જ કેવી હતી તો કે 23,000થી લઈ અને 23,400 સુધીની એક રેન્જમાં જ આખું વીક આપણે કાઢ્યું છે. તો હવે આવતા વીકની અંદર વાત કરીએ તો અહીંયા જે કેન્ડલ વીકલી ટાઈમ ફ્રેમની અંદર બની છે તો ખૂબ જ અહીંયા નેગેટિવ બની છે એવું આપણને અહીંયાથી વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા મળે છે. તો માર્કેટની અંદર ફરી પાછા જે છે એ સેલર એક્ટિવ થઈ ગયા છે. તો હવે માર્કેટને નીચેની બાજુ આવવા માટે ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો નીચેની બાજુ આવતા વીકની અંદર આવે તો નીચેની બાજુ 22,400 22,500 સુધીના લેવલ આવતા વીકની અંદર ટેસ્ટ કરી શકે છે. ધીરે ધીરે હવે માર્કેટ જો નેગેટિવ સેન્ટિમેન્ટ્સમાં રહેશે તો 21,000 સુધી જ્યાં અહીંયા માર્કેટે ઘણો સમય હોલ્ડ કર્યો હતો, આ રેન્જની આજુબાજુ ફરી આવવાના માર્કેટના ચાન્સીસ અહીંયા ચાર્ટ ઉપરથી વધારે દેખાય છે. તો માર્કેટની અંદર બુલિશનેસ ક્યારે આવી શકે છે, એમ તો લાસ્ટ જે સ્વિંગ છે એ સ્વિંગની ઉપર માર્કેટ જો હોલ્ડ કરે તો જ માર્કેટની અંદર એક બુલિશ સેન્ટિમેન્ટ્સ આવી શકે છે. અને આવવાવાળા દિવસોની અંદર ઘણી બધી ઇવેન્ટો જે છે એ આવવાની છે. તો 1 તારીખથી લઈને 10 તારીખ સુધી આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો આ દિવસોની અંદર માર્કેટની અંદર કોઈ ન્યૂઝ બેઝ કામ થાય અને માર્કેટ જો ન્યૂઝ બેઝ ચાલે તો એક સેન્ટિમેન્ટ્સ ચેન્જ થઈ શકે એવા ચાન્સીસ છે. પણ અત્યારે ચાર્ટને જોતા આપણે વાત કરીએ તો ચાર્ટને જોતાની વાત જે છે નિફ્ટીની અંદર આપણને નેગેટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યા છે વીકની અંદર. તો આવતા વીકની અંદર માર્કેટ અહીંયા 22,400 સુધી આવી શકે છે. 22,400ની નીચે હોલ્ડ કરે છે તો 21,800 સુધી આવી શકે છે. અને જો 21,800 ને બ્રેક કરે છે તો માર્કેટ લાસ્ટ છે લેવલ છે મેક ઓર બ્રેક વાળું લેવલ જે છે એ 21,000 તો તોડશે. તો આવવાવાળા દિવસોમાં 19,000 પણ આવે એવા પણ ચાન્સીસ માર્કેટના દેખાય છે. તો માર્કેટની અંદર હમણાં જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે અથવા તો કરવાનું વિચારે તો થોડો ટાઈમ વેઇટ એન્ડ વોચ કરી શકે છે. ધીરે ક્વોન્ટિટીની અંદર કામ કરી અને ડાઉન સાઇડમાં માર્કેટમાં જે છે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. બાકી જે લોકો ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે છે, ઇન્ટ્રાડેની અંદર ખાસ લેવલ છે જો 23,000ની નીચે હવે સોમવારે મંગળવારે જો નિફ્ટી સસ્ટેન કરે છે તો માર્કેટની અંદર જે લેવલ છે એ ડાઉન સાઇડના કન્ફર્મ ચાલુ થઈ જશે. અને માર્કેટના જે નીચેના આપણે જે પણ લેવલ ડિસાઇડ કર્યા છે એ બધા માર્કેટની અંદર આવી શકે છે. તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર નેગેટિવ બની છે કેન્ડલ. બેંક નિફ્ટીમાં પણ સેમ જ બની છે. તો બેંક નિફ્ટીનું એનાલિસિસ આપણે પછી કરીએ. પહેલાં નિફ્ટીની એનાલિસિસની વાત કરીએ તો આપણે 1 ડેની ટાઈમ ફ્રેમમાં જઈએ કે આવતીકાલે એટલે સોમવારના દિવસે માર્કેટની અંદર કેવી રીતે મુમેન્ટમ કરી શકાય, કયા લેવલથી આપણને સારી મુમેન્ટમ મળે. તો માર્કેટની અંદર જોઈએ તો લાસ્ટ વીકની અંદર જે વાત કરી હતી કે 400 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ અહીંયા હોલ્ડ કરેલું છે. હોલ્ડ કર્યા પછી પણ ગઈકાલે એટલે શુક્રવારના દિવસે પણ એક હાઈ લગાવ્યો હતો, પણ અહીંયાથી પણ માર્કેટ થઈ ગયું છે નેગેટિવ અને ફરી પાછું જે છે નીચેની બાજુ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે આ રેન્જ આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સોમવારના દિવસે અથવા તો મંગળવારના દિવસે માર્કેટનું જો ક્લોઝિંગ 23,000ની નીચે મળે છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ સપોર્ટ ધીરે માર્કેટની અંદર સીધો 22,400 સુધીનો આવી શકે છે. એટલે માર્કેટ જે છે અહીંયાથી નિફ્ટીની અંદર 600 પોઈન્ટની રેન્જ જે છે એ આપણી માટે ઓપન થઈ જશે. તો માર્કેટની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે 23,000નું જે લેવલ છે એની નીચે ક્લોઝિંગ આવશે 1 ડેની ટાઈમ ફ્રેમની અંદર તો માર્કેટના સેન્ટિમેન્ટ છે એ વધારે ખરાબ થઈ જશે અને એક જ સાઈડનો ટ્રેડ પછી બની શકે છે. કયો ટ્રેડ બની શકે છે એ બધા લોકો સમજી ગયા હશે. નીચેની બાજુ કન્ટિન્યુ મુમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. માર્કેટ જો હોલ્ડ કરે છે આ રેન્જની ઉપર એટલે કે 400ની ઉપર હોલ્ડ કરે છે ને તો જ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ શોર્ટ ટર્મ માટે આપણે વિચારી શકાય. ત્યાં સુધી માર્કેટ જે છે એ આ રેન્જની અંદર કામ કરે છે અથવા તો 23 નીચે કામ કરે છે તો માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ ડાઉન સાઇડના બનવાના ચાન્સીસ 1 ડેની ટાઈમ ફ્રેમ ઉપર વધારે છે. એટલે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ અત્યારના જોઈએ તો નેગેટિવ સેન્ટિમેન્ટ છે. વાત કરીએ સોમવારના દિવસે કયા ટ્રેડ પ્લાન કરવા જોઈએ તો માર્કેટ એક સરસ મજાનો ઉપર સપોર્ટ રેઝિસ્ટન્સ બનાવી નીચેની બાજુમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. નીચેની બાજુમાં જોવા જઈએ તો નાનો અમથો એક સરસ મજાનો આપણને ફ્લેગ પેટર્ન પણ અહીંયા જોવા મળે છે. તો આ ફ્લેગનું બ્રેકડાઉન થયા પછી મોમેન્ટમ કેવી આવે ને એવા ચાન્સીસની વાત કરીએ તો માર્કેટની અંદર માર્કેટનું જે ઓપનિંગ છે એ ઓપનિંગ માની લો કે ફ્લેટ થાય છે, આ ફ્લેટની રેન્જની અંદર થાય છે ને ફરી પહેલી જ કેન્ડલ અથવા તો બીજી કેન્ડલની અંદર આની નીચે ક્લોઝિંગ જોવા મળે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ માર્કેટની અંદર એક પેનિક સેલિંગ જોવા મળી શકે છે. માર્કેટ કન્ટિન્યુ તમે ટેલિગ્રામની અંદર આપણે અપડેટ કરીએ છીએ તો ટેલિગ્રામની અંદર જે પણ અપડેટ આવે છે ને એ અપડેટની અંદર તમે જુઓ છો તો બધા
રોજના દિવસે જે સેલિંગ છે એ એફઆઈનું ખૂબ જ વધારે છે, તો આ સેલિંગની હિસાબે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ ખરેખર જે છે એ નેગેટિવ બાજુ ચાલે છે. તો માર્કેટની અંદર લાસ્ટ ટુ લાસ્ટ સવારમાં જો માર્કેટનું ઓપનિંગ થયા પછી માર્કેટ નીચે આવે છે તો 23,000નું જે લેવલ છે ત્યાં એકવાર સપોર્ટ બનાવી શકે છે. ફરી પાછી ટ્રિપલ ટોપ બનાવવાના પણ ચાન્સીસ છે. અહીંયા જેમ 2 ટોપ બન્યા છે, 2 બોટમ બની છે, તો અહીંયા ત્રીજી બોટમ પણ બને એવા પણ ચાન્સીસ છે. જો અહીંયાથી બોટમ નથી બનતી, માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, ને હોલ્ડ કર્યા પછી જો નીચેની બાજુ જાય છે તો પહેલો આપણને જે સપોર્ટ મળી શકે છે એ 22,800નો મળી શકે છે. અને 22,800 જે તોડે તો સીધું 22,500 થી લઈને 22,400 સુધીની રેન્જ આપણી માટે ઓપન થઈ જવાની છે. સોમવાર માટે, મંગળવાર માટે, બુધવાર માટે આ જ રેન્જ કામ આપણે આવવાની છે. એટલે 23,000નું જે લેવલ છે એ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 23,000ના લેવલથી જો માર્કેટ હવે સસ્ટેન નથી કરતું ને નીચેની બાજુ આવે છે તો આપણને સરસ મજાના નીચેના ટાર્ગેટ ઓપન થઈ જશે અને સરસ મજાના પુટમાં પૈસા બને એવા ચાન્સીસ છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય, નીચેની બાજુ આવે તો 23,000 આજુબાજુ એકવાર પ્રોફિટ બુકિંગ કરી અને વેઇટ એન્ડ વોચ કરવાની છે કે આની અંદર આપણને સરસ મજાના કોઈ લેવલ મળે છે તો ધ્યાનમાં રાખવાના છે. માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે અને 23,000 આજુબાજુ થાય છે અને પહેલી જ કેન્ડલ જો નેગેટિવ બને છે અને આની નીચે ક્લોઝિંગ જોવા મળે છે આપણને પહેલી કેન્ડલનું, તો પહેલી જ કેન્ડલના એસએલ સાથે અહીંયાથી એક કન્ટિન્યુ ડાઉન સાઇડની મોમેન્ટમ જે છે એ કેપ્ચર કરી શકાય. અને પહેલો જે આપણો ટાર્ગેટ આવશે એ 22,800 આવશે. 22,800થી એકવાર થોડીક રિટ્રેસમેન્ટ થાય અથવા તો પ્રોફિટ બુકિંગ થાય એવા ચાન્સીસ છે. તો ફરી પાછું અહીંયાથી માર્કેટ જે છે એ નીચે આવે એવા ચાન્સીસ છે. એટલે માર્કેટનો ટ્રેન્ડ અત્યારે નેગેટિવ છે. તો રજિસ્ટન્સ પાસેથી આપણને ગમે ત્યારે નેગેટિવ કેન્ડલ જોવા મળે છે. કેન્ડલ સ્ટિકના વિડીયો નથી જોયા તો આપણી યુટ્યુબની અંદર આપેલા છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. વિડીયોની અંદર પણ આપણે લાસ્ટમાં જ્યારે વિડીયો પૂરો થાય છે ત્યારે પણ આપણને ત્યાં વિડીયો બતાવી છે, તો ત્યાંથી જોઈ લેવા અને કેવી રીતે કેન્ડલ સ્ટિક કામ કરે છે સપોર્ટ અને રજિસ્ટન્સ પાસેથી, તો ખાસ કરીને ત્યાં જોઈ શકો છો. નીચેની બાજુ જો મુમેન્ટમ આવશે તો કન્ટિન્યુ જે છે એ ડાઉન સાઇડની મુમેન્ટમ કન્ટિન્યુ રહેવાની છે. ગેપ ડાઉન ઓપન થાય છે, પહેલી કેન્ડલ નેગેટિવ ક્લોઝિંગ થાય છે તો એક ડાઉન સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકાય છે. માર્કેટનું ઓપનિંગ કદાચ ફ્લેટ થાય છે અથવા તો ગેપ અપ થાય છે, તો ગેપ અપ થાય છે તો આપણી માટે લાસ્ટ જે સ્વિંગ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે 23,250નું જે લેવલ છે એની ઉપર જો માર્કેટની અંદર ક્લોઝિંગ જોવા મળે છે તો જ એક અપસાઇડની મુમેન્ટમ આવે એવા અહીંયા ચાન્સીસ બની શકે છે. બાકી ઉપરની બાજુથી ફરી પાછું જે છે અહીંયા રેઝિસ્ટન્સ લઈને માર્કેટ ફરી પાછું નીચે આવે એવા ચાન્સીસ છે. માર્કેટ જો ઉપરની બાજુ મોમેન્ટમ કરે છે અને અહીંયા હોલ્ડ કરે છે અને હોલ્ડ કર્યા પછી જો આ લેવલને બ્રેકઆઉટ કરે છે તો અહીંયાથી એક અપસાઇડની મોમેન્ટમ પણ 150 થી 200 પોઈન્ટની વન વે જોવા મળી શકે ને એવા પણ ચાન્સીસ છે. પણ માર્કેટને આ રેન્જની વચ્ચે હોલ્ડ કરવું ખૂબ જરૂરી છે. જો હોલ્ડ નથી કરતું માર્કેટ તો અહીંયાથી એક અપસાઇડનું બ્રેકઆઉટ આવે એવા ચાન્સીસ નથી. માર્કેટ કન્ટિન્યુ તો અહીંયાથી ઉપર ચાલે છે અને માર્કેટે સીધું અહીંયા બ્રેકઆઉટ કરે છે તો અહીંયા તમને ટ્રેપ થવાના 100% ચાન્સીસ છે. એટલે જો સીધું બ્રેકઆઉટ કરે છે તો આની અંદર એન્ટ્રી બનાવવી થોડી અઘરી છે. તો માર્કેટની અંદર પ્રાઇસ એક્શનની ફરી પછી વેઇટ કરવાની છે. બ્રેકઆઉટ થયા પછી આ રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે પછી જો બ્રેકઆઉટ કરે છે તો એક અપસાઇડની મુમેન્ટમ આવે ને એવાની અંદર ચાન્સ બનશે. બાકી નીચેની બાજુ જો હોલ્ડ કરે છે ને પછી બ્રેકઆઉટ કરે છે તો સરસ મજાની એક મુમેન્ટમ અપસાઇડ પણ જોવા મળી શકે છે. બાકી જે છે એ સેન્ટિમેન્ટ નેગેટિવ છે, તો નેગેટિવ સેન્ટિમેન્ટની સાથે આપણે માર્કેટના ટ્રેન્ડ સાથે કામ કરીએ તો સરસ મજાના ડાઉન સાઇડમાં પૈસા મળે એવા પણ આની અંદર ચાન્સીસ છે. તો નિફ્ટીની આપણે ત્રણેય પ્રોબેબિલિટી જોઈ લીધી છે કે ત્રણેય બાજુ જો ઓપનિંગ થાય, ફ્લેટ થાય, ગેપ અપ થાય, ગેપ ડાઉન થાય તો શું કરવું જોઈએ. તો લેવલને ખાસ ધ્યાનમાં રાખીને સોમવારના દિવસે કામ કરવાનું છે. વાત કરીએ હવે બેંક નિફ્ટીની અંદર, તો બેંક નિફ્ટીની અંદર પણ વીકલી ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો બેંક નિફ્ટીની અંદર પણ વીકલી ટાઈમ ફ્રેમ છે એ નેગેટિવ ક્લોઝિંગ જોવા મળી છે. લાસ્ટ જે વીક હતું એ વીકની અંદર આપણને આની અંદર પણ ડોજી કેન્ડલ જોવા મળી હતી. તો ડોજીની ઉપર જો ક્લોઝિંગ આપણને જોવા મળત તો આપણે એક સેન્ટિમેન્ટ્સ માનત કે અહીંયાથી એક અપસાઇડના છે, પણ આ ડોજીની ઉપર ક્લોઝિંગ જોવા નથી મળ્યું. એક હાઈ લગાવીને સીધું માર્કેટ નીચેની બાજુ આવ્યું છે તો અહીંયા પણ એક નેગેટિવ આપણને જોવા મળ્યું છે. આપણી માટે જે છે એ આપણે 47,900ની જે રેન્જ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. 47,900ની રેન્જ જો બ્રેક કરશે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ સીધું જે છે એ અહીંયાથી આપણને 1,500 પોઈન્ટની મુમેન્ટમ જે છે એ ડાઉન સાઇડમાં જોવા મળી શકે છે. નીચેની બાજુ જે છે એ 500નું લેવલ 46,500નું લેવલ બ્રેક કરે છે તો 46,000 સુધીના આપણને ટાર્ગેટ ફરી પાછા નીચેની બાજુ જોવા મળે છે. અને આ જે ટાર્ગેટ છે જો 46,000નું લેવલ બ્રેક કરે છે અને માર્કેટ નીચેની બાજુ હોલ્ડ કરે છે. બેંક નિફ્ટીની અંદર થોડા સેન્ટિમેન્ટ સારા છે. બેંક નિફ્ટી એટલું બધું વીકનેસ હજી જોવા નથી મળી. માર્કેટની અંદર 4,000 થી 5,000 પોઈન્ટની રેન્જ જોવા મળી છે. એટલે 10%નું કરેક્શન આપણને આની અંદર જોવા મળ્યું છે. પણ એવરેજ જો સ્ટોકની વાત કરીએ તો એવરેજ સ્ટોકની અંદર 35 થી 40%ની જે મુમેન્ટમ છે એ ડાઉન સાઇડમાં જોવા મળી ગઈ. એટલે કરેક્શન જે છે એ 40% આજુબાજુનું
એવરેજ બધા સ્ટોકની અંદર જોવા મળી ગયું છે. તો ન ખબર પડતી હોય તો માર્કેટની અંદર ચાર્ટની અંદર જોઈ અને ચાર્ટની અંદર કરેક્શન જોઈ શકો છો કે કેવી રીતે કરેક્શન આવ્યું છે, ક્યાં સુધીનો હાઈ લગાવ્યો હતો અને અત્યારે માર્કેટની અંદર જે પણ સ્ટોક છે એ ક્યાંય રેન્જમાં હોલ્ડ કરે છે. તો ખાસ કરીને આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી એનાલિસિસ કરીને સ્ટોકની અંદર પણ કામ કરી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ બધી વસ્તુને જોઈ એનાલિસિસ કરીને પછી આપણે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. તો નીચેની બાજુ જે છે એ આપણી માટે લાસ્ટ હોપ જે છે એ 46,000નું લેવલ છે. 46,000ની નીચે જો માર્કેટ આવે છે તો ફરી પાછું અહીંયા જે છે એ 44,000 45,000 સુધીની રેન્જ આપણને બેંક નિફ્ટીની અંદર જોવા મળે છે. એટલે કે 20%નું કરેક્શન જે છે એ બેંક નિફ્ટીની અંદર જોવા મળે છે. માર્કેટના સેન્ટિમેન્ટ્સ પ્રમાણે જોવા જઈએ તો માર્કેટના સેન્ટિમેન્ટ્સ એકદમ નેગેટિવ છે. તો નેગેટિવ બાજુ વધારે વિચારી અને કામ કરી શકાય ને નેગેટિવ બાજુના એટલે કે ઉપરની બાજુ જે રેઝિસ્ટન્સ મળે રેઝિસ્ટન્સ પાસેથી વધારે સેન્ટિમેન્ટ્સ બગડી શકે છે અને નીચેની બાજુ જે છે એ સારી મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. વાત કરીએ 1 ડે ટાઈમ ફ્રેમની અંદર તો 1 ડે ટાઈમ ફ્રેમની અંદર પણ આપણે જેમ નિફ્ટીની અંદર જોઈએ એવી જ રીતે બેંક નિફ્ટીની અંદર જે છે એ અહીંયા 48,000થી લઈને 49,500 સુધી એટલે 1,500 પોઈન્ટની અંદર આ 2 વીકની અંદર જે લાસ્ટ સેશન જે બન્યા છે એ 2 વીકની અંદર અહીંયા હોલ્ડ કર્યું છે માર્કેટે. જો આ રેન્જની ઉપર એટલે કે આપણી માટે લાસ્ટ સ્વિંગ બની ગયો છે, આ રેન્જની ઉપર જો હોલ્ડ કરે છે તો એક અપસાઇડ ચાન્સીસ છે મુમેન્ટમ આવવાના. બાકી અહીંયા જે છે એ હવે લાસ્ટ હોપ આપણો કયો છે 48,000 જે છે 47,900 રાઉન્ડ લેવલની નીચે જો ક્લોઝિંગ જોવા મળે છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ હવે જે આપણી માટે નીચેની બાજુ સપોર્ટ બનશે એ 46,500નો બનશે. 46,500ની નીચે આવે છે તો 46,000 ને 46,000 જો બ્રેક કરે છે તો 45,000 ને 44,000 સુધીના લેવલ ફરી પાછા આપણને અહીંયા જોવા મળી શકે છે. તો ખાસ કરીને લેવલને ધ્યાનમાં રાખી અને ટ્રેડ પ્લાન કરવાના છે. માર્કેટના સેન્ટિમેન્ટ છે નેગેટિવ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીનું પણ લાસ્ટમાં જે ક્લોઝિંગ મળ્યું છે આપણને ફ્લેગ પેટર્ન એક જોવા મળી છે. અહીંયાથી જે ફ્લેગ પેટર્ન છે એને જો અહીંયા ઓપનિંગ ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટનું ક્લોઝિંગ અહીંયા લોની નીચે જોવા મળે છે. તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણને નીચેનો જે ટાર્ગેટ છે પહેલો 47,900 સુધીનો આપણને અહીંયા જોવા મળી શકે છે. અને અહીંયા માર્કેટ જો હોલ્ડ કરે છે, થોડું રિટ્રેસમેન્ટ કરે છે, ફરી પાછો નવો લો બ્રેક કરે છે, લો બ્રેક કર્યા પછી જો મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો આવી રીતે માર્કેટના નીચેની બાજુના ટાર્ગેટ બનાવી શકાય છે. ફ્લેટ ઓપનિંગ થાય છે, પહેલી કેન્ડલ નેગેટિવ બને છે તો જે સેન્ટિમેન્ટ છે એ ડાયરેક્ટ નીચે બાજુ થઈ જશે અને નીચેની બાજુના જે લેવલ છે ત્યાં આપણે ટ્રેડ પ્લાન કરવાના છે. માર્કેટનું ઓપનિંગ માની લો કે ગેપ અપ થાય છે તો ગેપ અપ માટે આ જે સ્વિંગ છે એટલે કે 48,500થી 600નું લેવલ છે એ લેવલ બ્રેક કરે છે અને એની ઉપર જો હોલ્ડ કરે છે માર્કેટ તો એક અપસાઇડ મોમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. અને પહેલો જે ટાર્ગેટ છે આપણો અહીંયા જે ટોપ બનેલા છે બે એટલે કે 49 આજુબાજુનું જે લેવલ છે 48,900થી લઈને 49નું રાઉન્ડ લેવલ છે ત્યાં સુધી આપણને એક ટાર્ગેટ મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ગેપ ડાઉન થાય છે અને આ લોની નીચે જ માર્કેટનું ઓપનિંગ થાય છે એટલે બેંક નિફ્ટીનું ઓપનિંગ આની નીચે જ થાય છે તો એક સરસ મજાની સવારની મુવમેન્ટમ છે એ 200થી 300 પોઈન્ટની તમે કેપ્ચર કરી શકો છો. અને આ લેવલમાં ખાસ ધ્યાન રાખજો અહીંયા માર્કેટ હોલ્ડ કરી નીચે જાય છે તો નીચેની બાજુના કન્ટિન્યુ મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો બેંક નિફ્ટીની અંદર સેન્ટિમેન્ટ્સ નેગેટિવ છે, લેવલ ધ્યાનમાં રાખીને ટ્રેડ પ્લાન કરવાના છે. મળીએ છીએ મિત્રો ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને માર્કેટની અંદર આવતા વીકમાં ખૂબ જ સરસ મજાની ઇવેન્ટો છે તો ટેલિગ્રામને જોઈન નથી કરી તો ટેલિગ્રામને જોઈન કરી લેજો. સરસ મજાની સ્ટ્રેટેજી સાથે કામ કરવાનું છે. તો સ્ટ્રેટેજીથી કામ કરશું તો માર્કેટની અંદર વોલેટાલિટી આવશે અથવા તો કોઈ વન વે રેન્જ આવશે તો એની અંદર સરસ મજાનો આપણને પ્રોફિટ થાય એવા ચાન્સીસ છે. તો ટેલિગ્રામને જોઈન કરી લેજો, મિત્રોને પણ મોકલી દેજો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જલ્દીથી જલ્દી ટેલિગ્રામ જોઈન કરી લે અને આવતો મહિનાનું જે પહેલું વીક છે એ સરસ મજાનું આપણું બધાનું જાય એવી આપણે માર્કેટ પાસેથી આશા રાખીએ છીએ. મળીએ છીએ મિત્રો ફરી પાછા નેક્સ્ટ એનાલિસિસ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.